આજે એક મસ્તીનો પ્રશ્ન, આમ તો છોકરાને પૂછતો, આજે તમને પૂછી લઉં. એક બસ છે, એ સુરત થી નીકળીને અંકલેશ્વર જાય છે ને એને 90 મિનિટ લાગે છે, ખાલી છે, પેસેન્જર છે. હવે પેસેન્જર ને લઈને આવે છે ને એ જ બસ ફરી પાછી અંકલેશ્વર થી સુરત આવે તેને 1.5 કલાક લાગે છે. સમયનો આવો બધો ફેરફાર કેમ? રસ્તામાં નાસ્તો પાણી કરવા ઉભી રહી જાય ને ભાઈ, જતી રહે ને, વિડીયો ચાલુ છે. સાહેબ એવું નાસ્તો કરવા નતું બોલ્યું, આમ તમે કીધું બસ ક્યાં ઉભી જ નથી, વોલ્ટ જ નથી ડ્રાઈવર ને કીધું ને એને વોલ્ટ ને કેમ કે અંકલેશ્વર થી પતાવે ને હોય. એટલે ભાઈ કેટલી વાર કહેવાનું આવે, વિડીયો ચાલુ છે. એવું કઈ હતું જ નહીં, કેમ કે અંકલેશ્વર થી બધું પતાવે ને હોય. ઓકે સાહેબ, તો હવે તમે જ કહી દો. સાહેબ સિમ્પલ લોજિક ગણિત છે. 90 મિનિટ એટલે કેટલી કલાક? 90 મિનિટ એટલે કલાક ને માથે બીજી અડધી કલાક, 1.5 કલાક. તમે રે પણ છો યાર, આ બીજા છોકરાને ગણિત ભણાવવામાં આ ગણિત ભૂલાઈ ગયું.